જે આ લુન્સીકુઈ મેદાન છે ને પાછળ ફ્લાવર શો થવાનો છે લગભગ 2.70 કરોડના ખર્ચે. 2.70 કરોડના ખર્ચે જ્યારે આવો મસ્ત મોટો ફ્લાવર શો થવાનો, 7 દિવસ લોકો એની મજા માણશે, સોશિયલ મીડિયા ઉપર ફોટો રીલ નવસારી છવાઈ જશે અને એ સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવવાવાળા ફોટા મૂકવાવાળા લોકો જ્યારે ઘરે જશે ફોટો પાડીને, ત્યારે તૂટેલા રોડ પરથી જશે, બાજુમાં ઉભરાતી ડ્રેનેજ હશે. એટલે અમારો વાસ્તવિકતાનો પ્રશ્ન એ હતો કે 2.70 કરોડ જેવી ખર્ચો ફ્લાવર શોમાં ન કરીને બીજી કઈ પાયાની સુવિધા નવસારી મહાનગરપાલિકામાં ઊભી કરી શકાય. હું માનું ત્યાં સુધી પ્રાયોરિટી નામનો એક શબ્દ છે, અગ્રતાક્રમ. શહેરમાં આવા કાર્યક્રમો થાય, શહેરના નાગરિકો એનો લાભ લે એ ઈચ્છનીય, પરંતુ જ્યારે પાયાની સુવિધાનો અભાવ હોય ત્યારે હું માનું ત્યાં સુધી આ પ્રકારના ખર્ચ એ મને તો વેસ્ટ ઓફ મની લાગે છે. પબ્લિક ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો આ 2.70 કરોડ ખર્ચમાંથી તમે નવસારીને 5 વિભાગમાં વહેંચી નાખો, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સેન્ટર ઝોન 5, અને એમાં 5 બીજા, તો 30 જગ્યાએ આપણે પબ્લિક ટોયલેટ બાથરૂમ બનાવી શકીએ. આજે કમિશનર શ્રી અથવા તો કલેક્ટર મેડમ અથવા ભાઈશ્રી જે હોય એઓનો એક ભણ્યા તો એમાં પાયાની સુવિધા આપવામાં ટોયલેટ બાથરૂમ હોવા જોઈએ કે કેમ. માત્ર તેઓ અમને ગ્રાહકોને નીચવશે જ, અથવા 400 ચોરસ ફૂટ ઉપરની દુકાન હોય તો એમાં ફરજિયાત ટોયલેટ બાથરૂમનું પ્રોવિઝન છે કે કેમ, અથવા એવા આદેશ આપી શકાય. તમે એક નિમ્ન ગરીબ વર્ગના માણસોના ઝૂંપડા તોડી અને ત્યાંથી રોડ એક્સપાન્ડ કરો, વી ડુ એગ્રી કે ભાઈ પ્રજાજનોને સુવિધા, પણ આ જે કમાઈ છે એ લોકોની ફરજ બને કે નહીં. અને હું માનું ત્યાં સુધી હાલના તબક્કે જ્યારે આટલી બધી વિકરાળ સમસ્યાઓ નવસારીમાં છે, ગટર હોય, પાણી હોય, રોડ રસ્તા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, ત્યારે મને તો ઇટ્સ વેસ્ટ ઓફ મની લાગે છે. બીજું, આ તકે એ પણ યાદ દેવડાવું, ભૂતકાળમાં નવસારી નગરપાલિકાના જે તે ચૂંટાયેલા સભ્યો દ્વારા અથવા ધારાસભ્યશ્રીઓ દ્વારામાં અથવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા આપણે ત્યાં બાયોગેસ પ્લાન્ટનો એક મોટો આપણે એનું ફળશ્રુતિ શું જોઈ, લગભગ 25 કરોડના વેસ્ટ ઓફ મની પછી શૂન્ય. એ જ રીતે આપણે મ્યુઝિકલ ફાઉન્ટન જોયું, એ જ રીતે સરવટિયા તળાવનું 8 વર્ષ પૂર્વેનું રિનોવેશન જોયું. મને લાગે કે રાજાશાહીમાં આપણે જીવીએ છીએ કે લોકશાહીમાં, આ એક પ્રશ્ન વિચાર માગી લે એવો છે. અસ્તુ.